હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાનો છું ગુજરાતી ખજૂર પાકની રેસીપી। તો ગુજરાતી ખજૂર પાક છે તે ડ્રાયફ્રૂટ અને માવાથી બને છે, જે બજારમાં ખૂબ જ મોંઘો મળે છે। તો આજે હું તમારી સાથે એવી ટિપ્સ અને પરફેક્ટ માપ શેર કરીશ જેનાથી તમારો ખજૂર પાક પહેલી જ વખતમાં એકદમ બજાર જેવો તૈયાર થશે। તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો એકદમ સિમ્પલ રેસીપી છે, ચલો બનાવવાનું શરૂ કરીએ। સ્વાદ અને સેહતથી ભરપૂર ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધા ડ્રાયફ્રૂટને ઘીમાં શેકવાના છે। તો તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે તેમાં 50 ગ્રામ જેટલી બદામ ઉમેરીશું, જેને મેં આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધી છે। સાથે આપણે 50 ગ્રામ જેટલા કાજુ લઈશું, જેને મેં આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધા છે। તેની સાથે આપણે 50 ગ્રામ જેટલા પિસ્તા લઈશું, જેને મેં આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધા છે। ટોટલ આપણે 150 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ લઈએ છીએ। હવે ગેસની સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ આ ડ્રાયફ્રૂટ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો આપણા બધા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે। તો આગળ આપણે તેમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી। જો આ સમયે તમારી પાસે મગજતરીના બી ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને તેની સાથે આપણે ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલી ખસખસ। હવે બંને સામગ્રીને બધા ડ્રાયફ્રૂટ સાથે થોડીવાર માટે શેકી લઈશું। તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ રીતે તેને શેકી લેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આપણા બધા ડ્રાયફ્રૂટ સાથે બધી સામગ્રી સરખી શેકાઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે તેમાં ઉમેરીશું અડધા કપ જેટલા સૂકા નાળિયેરના છીણને। તો અત્યારે મેં સૂકા નાળિયેરનું છીણ લીધું છે, અને બદલે તમે સૂકું નાળિયેર જે આખું આવે તેને ટુકડામાં કટ કરી અથવા ખમણીની મદદથી ખમણીને પણ લઈ શકો છો। પણ આ સમયે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ તમારે કોપરાના છીણને ઉમેરવાનું છે। જો ગેસની ફ્લેમ ચાલુ હશે ને તમે કોપરાના છીણને શેકશો તો કોપરાનું છીણ જલ્દીથી બ્રાઉન થઈ જશે અને ખજૂર પાક ખાવાની મજા નહીં આવે। તો આ સમયે આપણું પેન થોડું ગરમ હોવાના કારણે આપણે જે કોપરાનું છીણ ઉમેર્યું હતું તે બધા ડ્રાયફ્રૂટ સાથે સરખું શેકાઈ ગયું છે। હવે શેકાયેલી આ બધી સામગ્રીને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું, અને પ્લેટમાં ટ્રાન્સફર કર્યા બાદ આ સામગ્રીને એક તરફ રાખી ખજૂર પાક બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ। તો આગળની પ્રોસેસમાં આપણે અત્યારે ગેસ બર્નર ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે। હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું। તો અત્યારે મેં ઘરનું બનાવેલું 2 ટેબલસ્પૂન ઘી લીધું છે, આને બદલે તમે ગાયનું ઘી પણ લઈ શકો છો। હવે ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં આગળ ખજૂર ઉમેરીશું। તો અત્યારે મેં 500 ગ્રામ જેટલું કાળું ખજૂર આવે પોચું એ લીધું હતું, તેના બીનો ભાગ અલગ કરી તેને મિક્સર જારમાં થોડું ક્રશ કરીને લીધું છે, જેનાથી બધા ખજૂરના ટુકડા સરખા મર્જ થઈ જાય, એટલે કે મિક્સ થઈ જાય। હવે આપણે આ ખજૂરને ઘીમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ પેઝ્યુલાની મદદથી ઘી સાથે ખજૂરને સરખું મિક્સ કરી લઈશું। તો શરૂઆતમાં તમને ખજૂરને ઘી સાથે મિક્સ કરવામાં થોડી તકલીફ પડશે, પણ જેમ જેમ ખજૂર ગરમ થતું જશે તેમ તેમ તે ઘી સાથે સરખું મિક્સ થઈ આ રીતનું એકદમ મિશ્રણ તૈયાર થઈ જશે। હવે આ રીતે એકદમ મિશ્રણ પોચું તૈયાર થઈ જાય ત્યારબાદ આગળ આપણે તેમાં મોળો માવો ઉમેરવાનો છે। તો અત્યારે લગભગ 150 ગ્રામ જેટલો મેં મોળો માવો લીધેલો છે, તેને આપણે આ મિશ્રણ સાથે ઉમેરી દઈશું। તો ખજૂર પાકની અંદર મોળો માવો ઉમેરવાથી તેમાં એક સરસ બાઇન્ડિંગ આવે છે અને સાથે સાથે રિચનેસ અને ટેસ્ટ પણ વધે છે। તો હવે આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈ ખજૂર અને મોળા માવાને સરખા મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો અત્યારે ખજૂર અને મોળો માવો સરખા મિક્સ થઈ ગયા છે। હવે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે બધા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને એક તરફ રાખ્યા હતા તે બધા ડ્રાયફ્રૂટને આપણે ખજૂરના મિશ્રણ સાથે મિક્સ કરવાના છે। તો બધી સામગ્રીને આપણે આ રીતે ઉમેરી દઈશું અને ખજૂરના મિશ્રણ સાથે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લઈશું। આ સમયે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। જો તમે ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ રાખશો તો તમારું ખજૂર નીચે તળિયે ચોંટી જશે અને એક બળવાની ટિપિકલ સ્મેલ આવશે અને ખજૂર પાક ખાવામાં સારો નહીં લાગે। તો અત્યારે તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ બધા ખજૂરના મિશ્રણ સાથે મિક્સ થઈ ગયું છે। તો આ સમયે આપણે તેમાં ફ્લેવર માટે 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું, અને ઇલાયચી પાવડરને પણ આ ખજૂરના મિશ્રણ સાથે સ્પેચ્યુલાની મદદથી સરખો મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ જે ખજૂર છે તેની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન વેલ્યુ રહેલી છે। આ આપણા શરીરની કમજોરી દૂર કરનાર છે। આની અંદર ગુડ કોલેસ્ટ્રોલ છે, અને જે લોકોનું વજન ઓછું હોય તે લોકોનું વજન વધારવામાં પણ આ જે ખજૂર છે તે ખૂબ જ ઉપયોગી થતું હોય છે। તો જે લોકોને ઉણપ રહેતી હોય લોહીની એ લોકો માટે પણ આ ખજૂર બેસ્ટ છે, કારણ કે આની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં લોહ તત્વ રહેલું છે। તો રોજ સવારે જો તમે નૈણા કોઠે એક ખજૂર પાકનો ટુકડો ખાઈ લો તો તમને આખો દિવસ એનર્જી પૂરી પાડતું હોય છે। હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે તેને આપણે એક ચોકીની અંદર ઠારવાનું છે। તો હવે ખજૂર પાકને સેટ કરવા માટે આપણે આ રીતે એક ધાતુની ચોકી લીધેલી છે, તેના પર મેં બટર પેપર રાખેલું છે। હવે જે ખજૂરનું મિશ્રણ છે તેને આપણે આ રીતે ચોકીમાં એડ કરીશું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે સરખું પહેલાં સ્પ્રેડ કરી દઈશું। આ રીતે સરખું સ્પ્રેડ થઈ જાય એટલે તેને ઇવનલી સ્પ્રેડ કરવા માટે આપણે એક
વાડકી લેવાની છે અને તેના પાછળના ભાગે ઘી લગાવી આ રીતે સરખું સ્પ્રેડ કરી દઈશું, જેનાથી એક સરખો આપણો ખજૂર પાક તૈયાર થાય। હવે આ રીતે એકદમ સરખું સ્પ્રેડ થઈ જાય એટલે આપણે આ ખજૂર પાકને 7 થી 8 કલાક માટે ઠરવા દેવાનો છે। 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો આપણો ખજૂર પાક એકદમ ઠરીને સેટ થઈ ગયો છે। તો આપણે આને અનમોલ કરીશું। તો આપણે બટર પેપર લગાવેલું છે એટલે ચોકીમાંથી એકદમ ઇઝીલી અનમોલ થઈ જાય છે અને ત્યારબાદ આપણે આ જે બટર પેપર છે તેને પણ દૂર કરી દઈશું અને તૈયાર થયેલા ખજૂર પાકના સ્લેબને આ રીતે આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું। હવે અહીંયા આપણે ખજૂર પાકના એક સરખી સાઇઝના ટુકડા તૈયાર કરવાના છે। તો અત્યારે હું ચોરસ ટુકડામાં તેને કટ કરી લઉં છું, પણ જો તમને પસંદ હોય તો તમે ડાયમંડ શેપમાં પણ આને કટ કરી શકો છો। તો સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા ચોરસ ટુકડાને કટ કરી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે આપણે બધા ખજૂર પાકને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધો છે। હવે આપણે એક ટુકડો ઉઠાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે। આ ખજૂર પાકમાં આપણે માવો ઉમેર્યો છે એટલે ખૂબ સરસ બાઇન્ડિંગ પણ આવ્યું છે। માવો ઉમેર્યો છે એટલે ફ્રીજની બહાર તમે એને 15 દિવસ સ્ટોર કરી શકો છો અને ફ્રીજની અંદર 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।